જીવનમાં કેવો છે તે મહત્વ કરતા એ મહત્વનું છે કે તેને જીવનમાં શું હાંસલ કર્યું છે અને એટલા માટે જ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે આગળ દોટ મૂકતો હોય છે। પણ આવા જ તમામ વ્યક્તિઓમાં એકાદ બે હીરા એવા પણ હોય છે કે હાંસલ કરવા છતાં તેમનું વરદાન તે ખૂબ મહત્વનું હોય છે। જી હા, એક એવી વ્યક્તિ કે જે ખૂબ પ્રતિભાશાળી છે, સંગીતની સાથે સાથે સાહિત્યની પણ ખૂબ સારી સમજ ધરાવે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગીતો પર રાજ કરે છે। જી હા, હું વાત કરી રહી છું જાણીતા ગીતકાર અને સાહિત્યકાર એવા તુષાર શુક્લાજીની। આજે સેલિબ્રિટી સંઘમાં તેમની સાથે કરીશું વાત, તેમની કેટલીક પ્રોફેશનલ વાતોની સાથે સાથે જાણીશું તેમની કેટલીક પર્સનલ વાતો પણ। તુષારભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો તુષાર શુક્લા, કોણ નથી ઓળખતું આ વ્યક્તિને? તમામ લોકો ઓળખે છે અને એકમાત્ર કારણ કે આપના અલગ અલગ પ્રકારની કવિતાઓ અને આ સાથે સાથે આપની અલગ અલગ સાહિત્યો, સિરિયલો, આકાશવાણી, એટલે ઘણી બધી આપની કારકિર્દી છે। શરૂઆત કરીશું તેમના અંગત જીવનથી। તુષાર શુક્લા શરૂઆતમાં જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે અલગ અલગ ક્ષેત્રમાં કામ કર્યું, પ્રેરણા ક્યાંથી મળી, કેવી રીતની આપની શરૂઆત હતી? પ્રેરણા મને ઘરમાંથી મળી, કારણ કે અમારું કુટુંબ સાહિત્ય અને શિક્ષણ એનાથી સબર। પિતાજી દુર્ગેશ શુક્લ સાહિત્યકાર, માતા વસંતબેન શુક્લ એ શિક્ષણના ક્ષેત્રમાં। ઘરમાં પુસ્તકો સિવાય કાંઈ નહીં, રૂમ રસોડાનું ઘર પણ એમાં પુસ્તકો જ અમારા સાથી। એટલે અમે ક્યાંય વેકેશનમાં દૂર સુદૂર ફરવા જઈએ કે એવું કાંઈ ના હોય, પણ પુસ્તકોના સથવારે અમે જાણે આખી દુનિયાની દોસ્તી કરતા હોઈએ એવું વાતાવરણ માણી શક્યા। એટલે પ્રેરણા ઘરમાંથી જ મળી કે શબ્દ એ બહુ સામર્થ્યવાન છે અને જો એનો સમજીને ઉપયોગ કરીએ તો ઘણું સિદ્ધ થઈ શકે। લોકો શબ્દો વાપરે છે, હું શબ્દને ઉપયોગમાં લાવું છું। બિલકુલ, એટલે ઘરમાં એવું વાતાવરણ હતું કે તમે પણ એમાં જ પ્રેરાતા ગયા અને ત્યારબાદ શબ્દોની રમત એવી જામી કે આજે તમે અહીંયા સુધી પહોંચ્યા। આ શરૂઆત તો થઈ, સાથે સાથે બીજો એક સવાલ થાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં એક ગીતકાર તરીકેની આપની એન્ટ્રી કેવી હતી? હું ગીતો લખતો અને મારા ગીતો સ્વરબદ્ધ થઈને ગવાતા। ગુજરાતી સુગમ સંગીતના બહુ જ સમર્થ પ્રતિભાવાન એવા સંગીતકાર સૌમિલ મુનશી, શ્યામલ મુનશી, એમણે મારા ગીતો સ્વરબદ્ધ કરીને વહેતા મૂક્યા। એટલે મારા ગીતો છપાયા ને એ પહેલા ગવાતા થઈ ચૂક્યા હતા અને એ ગવાતા ગીતો ઘણા બધા લોકો સુધી પહોંચ્યા। એ જમાનાના સંગીતના એવા ઘણા કાર્યક્રમોમાં હું સંકલનકાર તરીકે પણ જોડાતો। એટલે ગૌરાંગ વ્યાસ આપણા સમર્થ ફિલ્મ સંગીતકાર, ગૌરાંગભાઈને પણ મારી વાતમાં રસ પડ્યો હશે એટલે એમનું પણ આમંત્રણ આવ્યું ને એમ ગુજરાતી ફિલ્મ માટે પણ ગીતો લખ્યા। એની પહેલા ગુજરાતી ટેલિવિઝન સિરિયલ્સના ખૂબ ટાઇટલ લખ્યા। એવા પણ પ્રયોગો કર્યા કે દાખલા તરીકે સરસ્વતીચંદ્ર જેવી મહાનવલકથામાં મેં મૂળ ગોવર્ધનરામભાઈની કવિતાની પંક્તિ લઈને પાછળ મૌલિક ગીત લખ્યું હોય ને દિલીપ ધોળકિયા જેવા સમર્થ સંગીતકારે એને સ્વરબદ્ધ કર્યા। ક્ષમુદી વેટિયાએ મારા ગીતો સ્વરબદ્ધ કર્યા। એટલે એમ આ ક્ષેત્રમાં આવવાનું થયું અને સિનેમા સાથે તો ગૌરાંગભાઈએ સવિશેષપણે મને જોડ્યો। બિલકુલ, આપનો જો બાયોડેટા જોઈએ તો એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં આપની હાજરી ના હોય। રેડિયો, આકાશવાણી, સાહિત્ય, સિરિયલ અને આ સાથે ગીતો, અત્યારે પણ કહેવું ઘણું છે, એનાથી યુવાઓ તો આપને ખૂબ સારી રીતે ઓળખે છે। એટલે કહી શકાય કે આ બધા ક્ષેત્રમાં આપને શું અલગ અલગ નવા અનુભવ થયા? મેં છે ને રેડિયો, ટેલિવિઝન, સિનેમા, રંગમંચ અને અખબાર, પાંચેય માધ્યમો દ્વારા મૂળ કામ કોમ્યુનિકેશનનું કર્યું। લોકો સુધી આપણું ભાવ, આપણું સંવેદન, આપણો વિચાર પહોંચવો જોઈએ અને પહોંચવા માટે ભાષાનો એ પ્રકારે ઉપયોગ કરવો જોઈએ। લિખિત ભાષા પણ, ઉચ્ચરિત ભાષા પણ। તો દરેક માધ્યમે મને કંઈ ને કંઈ શીખવ્યું। તમારે બોલો ત્યારે એવી રીતે બોલવાનું છે કે તમે જાણે કંઈક કહો છો, કારણ કે અંતે એક કથનની કલા છે। તો એણે મને એ તાલીમ આપી। સિનેમાનો વિઝ્યુઅલ મીડિયમનો જેવો એમાં વિનિયોગ શરૂ થયો, દ્રશ્ય ને શ્રાવ્ય, ત્યારે શરૂઆતમાં મારે પણ શીખવાનું આવ્યું, કારણ કે હું રેડિયોનો માણસ અને સિનેમા તો કેમેરાથી બોલે, એટલે
રેડિયોમાં તમારે સંવાદમાં સામેની વ્યક્તિના પણ પ્રતિભાવ લખવા પડે. અહીંયા તો કેમેરાની ફ્રેમ સહેજ ખુલે એટલે સામેની વ્યક્તિ દેખાય, એટલે તમે ખાલી માથું હલાવો તોય હા આવી જાય. રેડિયોમાં તમારે હા એવું બોલવું પડે, એટલે એ તાલીમ લખવાની એમાંથી પણ મને પણ તુષારભાઈ, જ્યારે વ્યક્તિ લખતો હોય ત્યારે એ જે ઘટના હોય છે એને જીવતો પણ હોય છે, અને એ કદાચ જે લોકો પ્લે કરતા હોય તેના કરતા પણ સારી રીતે લખનાર તેને જીવતો હોય છે. આપે ક્યારે એવો પ્રયત્ન કર્યો કે રંગમંચ પર જઈને આપનું લખેલું કંઈક તેમને દર્શકો સુધી કંઈક કરીને પ્લે કરીને બતાવો? એટલે આમાં શું, શાળા કોલેજના દિવસોમાં રંગમંચ ઉપર અભિનય કર્યો છે, પછી તો રેડિયો પ્લેમાં ખૂબ કામ કર્યું. પણ તમે કહો છો એમ કેમેરાની સામે પણ સિનેમામાં આ પ્રયોગ કરી જોયો. 2 જેવી સરસ ફિલ્મમાં M.F. હસન તરીકે હું જ આવ્યો હતો, અને શુભારંભમાં એક દ્રશ્ય મેં હર્ષની સાથે કર્યું. વિટામિન સી જેવી ફિલ્મની અંદર પ્રેમ એટલે શું એ વાત કથાના નાયક આપણો ભાઈ ધ્વનિત આરજે એ એનો હીરો, એટલે એની સાથે ભજવવાનું આવ્યું. તો એના ડિરેક્ટરે મને કહ્યું, તુષારભાઈ પ્રેમ વિશે તમે એટલું બધું લખ્યું છે ને એટલું જાણો છો, એટલે અમારી સ્ક્રિપ્ટ રહેવા દો, તમે તમારી રીતે મૌલિક રીતે આ પાત્ર ભજવો, તમને જે યોગ્ય લાગે એમ સંવાદ બોલો. તો એ પણ કર્યું છે. એટલે એવા નાના મોટા પ્રયોગો કરી જોયા છે પોતાની વાત લોકો સુધી. આ બધા બિરુદની સાથે સાથે એક બિરુદ મળ્યું છે લવગુરુ, જે હંમેશા પ્રેમની વાત કરતા હોય. કારણ કે આજના જમાનામાં બહુ ઓછા એવા યંગસ્ટર્સ છે કે લોકો છે કે જે પ્રેમને સમજતા હોય. એમ દરેક પ્રેમના જે તેની જે વ્યાખ્યા હોય છે તે પણ અલગ હોય છે. તુષાર શુક્લના મતે પ્રેમ એટલે શું? આજે ઝી મીડિયાના માધ્યમથી પ્રેમ વિશે સાચે જ ઘણું બધું અનાયાસ કહેવાયું, લખાયું. મારા ગીતોમાં પ્રેમ ખૂબ આવ્યો. આખો એક અલગ કાવ્ય સંગ્રહ કર્યો, પૂછીને થાય નહીં પ્રેમ. મારું એ ગીત ખૂબ લોકપ્રિય થયું છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એમાં મેં પ્રેમની વ્યાખ્યા સ્પષ્ટ કરી દીધી છે. મોટે ભાગે આપણે જ્યારે કહેવાનું હોય છે ને કે હું તને ચાહું છું, ત્યારે કહેવાને બદલે એવું પૂછી બેસતા હોઈએ છીએ કે શું તમે મને ચાહો છો? હવે એવું પૂછવું, અને જો તમે મને ચાહો છો નો જવાબ હા હોય તો, એટલે કે શરતો લાગુ, એવી રીતે પ્રેમ કેવી રીતે થાય? એટલે પ્રેમમાં તો હોવાનું, બસ પ્રેમમાં પડાય નહીં, પ્રેમમાં તો ઉડાય. તુષાર શુક્લ સૌથી વધારે પોતાની જે કવિતાઓ લખેલી છે, પોતાના જે સાહિત્યો લખ્યા, અત્યાર સુધી જે કામ કર્યું છે, તેમાં તેમની પોતાની પસંદનું, કારણ કે કેટલાક કામ એવા હોય છે જે પ્રેશરથી પણ હોય છે, સારી રીતે થતા હોય છે, પરંતુ પોતાની પસંદનું કંઈક લખવાનું આવે અને બહુ જ સારી રીતે થયું હોય, એવું કયું કાવ્ય હોય કે સાહિત્ય હોય કે ગીત હોય? પોતાના આનંદ ખાતર મેં જે કામ કર્યા ને એમાં એક સિરીઝ ઓફ બુક્સ એવી કરી કે જે સંબંધોને લગતી હોય, અને સવિશેષપણે દાંપત્યને સમજવાનો પ્રયત્ન. કારણ કે મેં એ પણ જોયું કે આ એક ક્ષેત્ર એવું છે કે જે નાની અમથી ગેરસમજમાં જ્યાં હવે નથી રમતા કરીને લોકો છૂટા પડી જાય છે. એની ગંભીરતા કંઈ નથી સમજાઈ હજુ લોકોને કે આ ટુગેધરનેસ કેટલો મહિમાવાન પ્રયોગ છે, અને એને સફળ બનાવવાનું એકબીજાનો સાથ જ કાફી છે જીવન કાઢવા માટે. એટલે બંને, મારું એક ગીત છે, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. તમે જુઓ કે પંખીઓ છે, ચકો ને ચકી, એ બંને ઉડે છે તણખલા લેવા માટે. એકલો ચકો ઉડીને નથી લાવતો કે એકલી ચકી નથી લાવતી. આપણે પહેલી બાળ વાર્તા પણ એ જ કે છે, એક હતો ચકો ને એક હતી ચકી, એક ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. એટલે બંનેના કોન્ટ્રીબ્યુશન થી જ આ ટુગેધરનેસ શક્ય છે. આ પ્રકારે દાંપત્યની વાત સમજાવવાનો પ્રયત્ન કરું કે આ સાથે હોવું એ શું છે, પ્રેમ શું છે. કારણ કે અત્યારની પેઢી બહુ અજંપ છે, અને એ કઈ બહુ થોડીક પ્રેમની વ્યાખ્યાને એક અમુક શબ્દોમાં એમણે સંકોચી લીધી છે. છોડી દેવાના મતની નથી, વાતને મમતમાં ફેરવી નાખે છે, વાતને નાની વાતને વળે ચડાવી દે છે. અહંકાર થોડો વિશેષ જાગૃત છે, એટલે કશુંક બે જણા ભેગા થવાનું નક્કી કરે ને તો એમણે હાથ ખુલ્લા કરવા પડે. તમે તમારી મુઠ્ઠી પકડી રાખો તો તમારી મુઠ્ઠીમાં કોઈ કંઈક મૂકવા માંગતું હોય તોય ન મૂકી શકે. તમે તમારી મુઠ્ઠી ખોલો એટલે કોઈ એમાં કંઈ મૂકશે, તમે બીજાની મુઠ્ઠીમાં કંઈક મૂકો
એટલે આ મોકળા થવાની, મોકળા મને વિચારવાની એ જે બાબતો છે ને એમાં મને રસ પડ્યો છે. એટલે હવે મારું ગમતું ક્ષેત્ર વધારે એ છે કે આ પ્રકારના પુસ્તકો, આ પ્રકારના લેક્ચર્સ એ હું યુવાનોને જઈને આપું, વયસ્કોને પણ સમજાવું. કારણ કે બિલકુલ આપ આપના પરિવાર સાથે આમ બેઠા હો, ક્યારેક આમ ઘરમાં બધા વાતચીત કરતા હોય તો સૌથી વધારે પરિવારના લોકો આપની પાસેથી શું આગ્રહ રાખે કે હા વાતચીત કરો છો તો પ્રેમની વાત વધારે કરો કે કોઈ કવિતા અચાનક સંભળાવી દો, એવું કંઈક થાય? કોઈ આમ સવારમાં કીધું હોય કંઈ કે ભાઈ આમ ચાલ આવજો ને આપનો જે જવાબ આવે કે ભાઈ કવિતાના રૂપમાં ક્યારેક કંઈક જવાબ આપતા હોય? એટલે મારે એ ગેરસમજ પણ એક દૂર કરવી જોઈએ કે કવિઓ 24 કલાક કવિ નથી હોતા. કવિ પણ માણસ હોય છે. મને પણ દાળમાં મીઠું વધારે પડે તો ગુસ્સો આવી જાય, પણ પછી સેકન્ડ થોટ પણ આવે કે કેમ મીઠું વધારે પડ્યું હશે. ત્યાંથી અમારી સંવેદના બીજા કરતા થોડી જુદી પડે. મને એમ થાય કે રાત્રે ઊંઘ નહીં આવી હોય, એમને ઉઠવામાં મોડું થયું એટલે ઉતાવળ થઈ ગઈ હશે, મનમાં કોઈ ચિંતા હશે, પોતાના પિતાના ઘરનો કોઈ સવાલ મૂંઝવતો હશે, કદાચ કોઈ વય સહજ હાથ ધ્રુજતો હોય એમ પણ બને, અને કદાચ મીઠું જ હવે વધારે ખારું આવતું હોય. એટલે આટલા વિકલ્પો સાથે મન તૈયાર હોય છે સ્વીકારવા માટે. એટલે કુટુંબ સાથે બેઠો હું છું ને ત્યારે હું એક બફર જેવો હોઉં અને એક વાતના તંતુને ફરતો રાખું એવી રીતે, અને હળવાશ અને તમામ લોકો એમાં પણ સાથે જોડાય, જેમાં સૌને જોડે લઉં અને બહુ હસતા હસતા કશું કહી શકાય. મોટે ભાગે મારો પ્રયત્ન એવો હોય છે કે બહુ ચીડાવું નહીં, એવું નહીં, પણ સતત કંઈક આમ આપણે કવિ છીએ ને આપણે કંઈ જગતને બહુ સમજીએ છીએ ને આપણે જગતને સમજાવવાનું છે ને, એવી કોઈ ગેરસમજમાં હોતો નથી. અને આપના માટે તો ઠીક છે, પરંતુ પરિવારને પણ આપના પાસેથી પ્રેરણા લઈને આગળ વધવામાં ખૂબ મદદ કરે. જે રીતે આપે કહ્યું કે આપના પિતા કવિ હતા અને આપ એ બાબતે પ્રેરણા બન્યા. ઇન્ટરેસ્ટિંગલી છે, મારા પિતા કવિ, મને કવિતાનો શોખ લખવાનો, અને હવે મારો દીકરો આ ક્ષેત્રમાં છે. એનું નામ છે મિતાઈ શુક્લ, અને જે એક તાજેતરમાં બહુ સફળ થઈ ફિલ્મ લવની ભવાઈ, લવની ભવાઈ લખવામાં મિતાઈ પણ છે, અને હવે ફૂલ ફ્લેજ સિનેમા લખે છે. એટલે કહી શકાય કે એ વારસો જાળવી રાખે છે. હા, એટલે એમાં એણે પ્રેમ વિશે જે વાતો કરી છે એ તમે જે પેલું લવ ગુરુ વાળું કહ્યું એનું એક્સટેન્શન છે. બિલકુલ બિલકુલ આ બાબતે આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તુષાર શુક્લ, તેમની સાથેની વાતો નથી ખૂટતી, કારણ કે પરિવાર સાથે કવિ, એક સાહિત્યકાર, જીવન એટલું બધું લાંબુ હોય છે પણ સાથે સાથે કેટલું રસપ્રદ રીતે જીવાયું હોય છે તે પણ ખૂબ મહત્વનું છે. આગળ જોઈશું કેટલીક વાતો બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સેલિબ્રિટી સંગ. સેલિબ્રિટી બનવું એ તો ખૂબ આસાન છે, પણ જેનો સંગ હોય તેવો રંગ લાગવો પણ ખૂબ જરૂરી છે. ત્યારે તુષાર શુક્લ સાથે આપણે વાતચીત કરી રહ્યા છે ને લાગ્યો છે કવિતાનો રંગ. તુષારભાઈ, ઘણી બધી વાતો કરી. એક સરપ્રાઈઝ સવાલ કે અત્યારે હું જો કદાચ આપને કહું કે કોઈ પણ ગઝલ કે કોઈ પણ કવિતા આપની રીતે જે અત્યાર સુધી લખાઈ પણ નથી, એવી આપને જો કેમેરા સામે કહેવી હોય, કેમેરો ઓન રેકોર્ડ છે, તો આપ શું કહેશો? એટલે પ્રેશર મારે ઓન ડિમાન્ડ આપે ખૂબ કામ કર્યું છે, તો આ ડિમાન્ડ છે. પણ એટલા બધા ડિમાન્ડ સાથે પણ મુશ્કેલ થાય કે કવિતા તત્કાળ કંઈ કરવી અને કહેવી, કારણ કે એના માટે કોઈક એક સોર્સ તો જોઈએ કે આ શેના વિશે વાત કરવી છે. બિલકુલ, એક પ્રેમ માટેની કવિતા અથવા તો કોઈ એક એવું વાક્ય કે જે દર્શકોના દિલ સુધી પણ એકદમ ધારદાર રીતે પહોંચે. એકદમ તત્કાળ તો એવું નહીં સૂજે, કારણ કે થોડોક સમય તો લાગે, કારણ કે પહોંચવાડવા માટે તો બહુ જવાબદારીપૂર્વક કોઈ વિધાન કરવું જોઈએ. બિલકુલ, તો હું આ એપિસોડના અંતમાં આપને પૂછીશ ને આપે કંઈક વિચારવું પડશે કે આ પ્રેમ માટે શું કહેશો. સવાલ થાય આપની પર્સનાલિટીનો. તુષાર શુક્લ જે આમ ક્યારેક કવિ હોય ને કે જબ્બામાં જોવા મળતા હોય આ તે, અને આવા કેઝ્યુઅલ વેરમાં જોવા મળે, લાંબી સફેદ દાઢી રાખવાનું શું ખાસ કારણ? એટલે એટલું ખરું ચોક્કસ મને કપડાનો શોખ છે અને હું પ્રસંગને અનુરૂપ વસ્ત્રો પહેરવા માટે જાણીતો છું. જબ્બા સ્વાભાવિક રીતે હવે મારી સાથે જોડાઈ ગયા છે, એટલે એમાં પણ જે કંઈ શક્ય હોય એવા રંગ ને ફેર ને એ બધું કરતો રહું છું. પણ મૂળ સ્થાયી ભાવ મારો આ છે. એટલે હું ઘણા મને પૂછતા હોય છે કે કેમ આમ જીન્સમાં, હું કહું કે મારા જીન્સમાં કવિતા છે.
એટલે કપડા કેઝ્યુઅલ વસ્ત્રો મને વિશેષ ગમે છે અને ઘણાને એને કારણે મૂંઝવણ પણ થાય છે. સ્વાભાવિક છે કે આપણે ક્યાંક પ્રવાસમાં હોઈએ. હમણાં જ હું પરદેશથી આવતો હતો ને એરપોર્ટ પર બેઠો હતો ને એક બેન મને જોયા કરે, પછી થોડી વાર પછી એમની ધીરજ ખૂટી એટલે આવ્યા અને મને કે તમે તુષાર શુક્લ છો? મેં કહ્યું હા હું તુષાર શુક્લ છું. તો મને કે મને લાગતું હતું પણ એમ કે તમે જે આવા કપડામાં આમ બેઠા હો ટી શર્ટ ને મેં અમે ના જોયા હોય એટલે કે મેં ફેસબુક પરના પેલા ફોટોગ્રાફ્સ હોય ને એ કાઢીને આમ જોઈ રહ્યા, મને પણ બતાડ્યો, મને કે મેં આમ ચેક કર્યું કે એક્ઝેક્ટલી તમે જ છો ને. એટલે કોઈ એક ફ્રેમમાં પોતાની ઓળખને બાંધી દેવાનું બહુ મને ગમતું નથી. એટલે મને ગમે એટલે તુષાર શુક્લની એકમાત્ર પર્સનાલિટી એની કવિતાઓ ને એના ગીતો, કપડાથી કોઈ પર્સનાલિટી એનાથી નોખો બહુ જુદી રીતે મને ગમે એમ રહેતો એવો જીવ છું. હું 500 સીસીની મોટરસાયકલ ઇંગ્લેન્ડની નોર્ટન ચલાવું છું અને એના પર જયારે હું છું ત્યારે કવિ નથી હોતો, એક જુદા જ મિજાજમાં, એક જિંદા દિલ માણસ કે જે જીવી જાણતો મારી મસ્તી જુદી હોય છે. એટલે આમ 24/7 કવિ રહેવું ને એવું બધું કઈ મને ગમે. બિરજુ, એક સવાલ કે જ્યારે આપ ગીતો લખો કે કવિતા લખો, કેવી દુનિયા હોય છે આપની? કારણ કે આ અનુભવ ના હું કે ના અન્ય કોઈ કરી શકે, કારણ કે એ આખી દુનિયા જ અલગ હોય કે જ્યારે તમે એ ફ્લેશબેકમાં જાઓ, તમે લખો, એ વસ્તુનો અનુભવ થાય. એમ એક સાથે બે દુનિયા જીવો કે તમે જ્યાં બેઠા છો એ વાસ્તવિક છે અને તમે ગીત લખતા હો ને જ્યારે બીજી દુનિયામાં જાઓ એક અલગ જ પ્રકારની દુનિયા હોય. એ કેવી હોય છે? અનુભવ કેવો હોય? એક કવિતાનું વિશ્વ પણ હોય છે કે જેમાં તમે સંવેદના અને કલ્પના અને વિચાર ને એવું ઘણા બધા જુદા જુદા રંગોમાં રમમાણ થાવ ને પછી એમાંથી તમને ગમતું હોય કાગળ ઉપર આવે. કોઈ વખત એવું બને કે કોઈ પંક્તિ સીધી જ આવી જાય, પૂછીને થાય નહીં પ્રેમ, પછી આગળ પાછળ વાત આવે. એટલે એવી રીતે કોઈ ગીત આવતું હોય. કહેવું ઘણું છે જે છેલ્લો દિવસ ફિલ્મમાં રચના આવી એ મિત્રો મારી પાસે ખાલી એની એક મોન્ટાજ શૂટ કરીને જ લાવેલા અને મને કેવું કે આની પાછળ તુષારભાઈ કંઈક આપણે મૂકવું છે. તો એમાંથી આ પંક્તિ, કેમ કે આ બે જણાએ હજુ પ્રેમનો એકરાર નથી કર્યો એવું સીન છે, તો સીધી જ મને આ પંક્તિ મળી. કહેવું ઘણું છે પણ બોલી શકાય નહીં. અને પછી જે પંચ હતો મારા મનમાં યાદ હતો કે શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. તો એ જે ઇન્ટિમસી, જે બેઉના મનમાં એ ડિઝાયર છે એકબીજાની નજીક જવાની અને સમાવ એ એમને રોકી રહી છે, તો એ વાત પંક્તિમાં આવી ગઈ. એટલે એક જુદો વિશ્વ હોય છે. એક કૃપાનું પણ વિશ્વ છે અને થોડુંક કર્તબનું પણ વિશ્વ છે. એટલે કલા અને કર્તબ બેઉ જોડે હોય છે. એમાં એ પહેલો સ્પાર્ક એ મૌલિક આવે, પછી એને વ્યવસ્થિત રીતે ગીતના સ્વરૂપે મૂકવો હોય તો એના જે નિયમો છે એની અંદર રહીને કામ કરવું પડે. એક કવિને કે ગીતકારને કોઈ બીજા સાહિત્યકારની કે ગીતકાર કે કવિની બુક ગમવી એ પણ એક ખૂબ અલગ બાબત કહેવાય. આપે અત્યાર સુધીમાં પણ ઘણા પુસ્તકો વાંચ્યા, જે રીતે આપે કહ્યું. આપનું મનપસંદ પુસ્તક કયું? મારું પ્રિય પુસ્તક વિનય શંતાણીની એક નવલકથા છે પ્રિયજન, અને એ હું હંમેશા સૌને કહું, તમારી ઉંમરે હોય જે લોકો એમને માટે પણ અને મારી ઉંમરે હોય એમને માટે પણ, એ એક એવું પુસ્તક છે કે જે દરેકે વાંચવું જોઈએ કે જેથી આ સંગાથ એટલે શું એનો અર્થ સ્પષ્ટ થાય. તુષાર શુક્લ સૌથી વધારે જીવન દરમિયાન શું વધારે કરવાનું પસંદ કરે? કે આખું જીવન આમ મતલબ કે ભાઈ મારે આ રીતે જીવવું છે કે આ દરેકના પોતાના એક સપના હોય છે. જ્યારે આપ છો તે આપે કહ્યું કે હું વાસ્તવિક જીવન સાથે બાઇક ચલાવું તો અલગ હોઉં, 24 કલાક કવિ નથી હોતો, પણ તેમ છતાં બી કોકનું ક્યાંક તો ભવિષ્ય હોય કે મારે અહીંયા સુધી પહોંચવું છે. એમ આપણે તો પહોંચી ચૂક્યા છો, તેમ છતાં બી કોઈ એવું ખાસ વિચાર? જ્યાં છું તમને એમ લાગે છે કે આ પહોંચ્યો, ત્યાં પણ પહોંચવું એવો પ્રયત્ન નહોતો. એટલે એક વાત મનમાં સમજાઈ ગઈ છે કે આ બધું જેણે ડિઝાઇન કર્યું છે એ પરમ તત્વ કશું ગોઠવે છે આપણે માટે, ને એ રસ્તે આપણને આગળ વધવાની પ્રેરણા આપે, શક્તિ આપે, સમજ આપે, પડીએ તો સાચવે પણ ખરો, ઊભા પણ કરે, એમ પહોંચાતું હોય છે. કશુંક એની ડિઝાઇનના ભાગ રૂપે જ હોય છે. જીવનમાં પહોંચ્યા કે ના પહોંચ્યા, ક્યારે તુષાર શુક્લ કોઈના દિલ સુધી પહોંચી શક્યા છે? આપને ક્યારે પ્રેમ થયો છે? ના, હું પ્રેમ કરીને જ પરણ્યો. જેના પ્રેમમાં હતો એને પરણવા માટે પણ
પ્રેમે જ મને મારી પ્રેમ વિશેની સમજણે જ ખૂબ ઉપયોગમાં આવી છે. મારે એમને પરણવું હતું એટલે અમે એક વખત એમની બેનપણીઓની સાથે ક્યાંક હોટેલમાં જમવા, એક પાર્ટી, મને નોકરી મળી એની ખુશીમાં ગયેલા. પછી મેં આગ્રહ કર્યો કે તમે જમો, આ સારું છે, કેમ ના પાડો છો? એટલે એ શરમાતા હશે, પણ એમણે કદાચ એમ કહ્યું કે ના, હવે હું ખાઈશ ને તો મને ઉલટી થઈ જશે, એટલે હવે મેં જમી લીધું. હવે મેં કહ્યું ના, હજુ લ્યો. તો કે ના, મને ખરેખર ઉલટી થશે હો. તો મેં કહ્યું તો હું ખોબો ધરી દઈશ. અને ખરેખર ઉલટી થઈ. અરે બાપ. અને ખરેખર મેં ખોબો ધરી દીધો અને એને હા પાડી દીધી. આવી લવ સ્ટોરી તો કોઈની ના હોય. હવે અહીંયા એપિસોડ પતાવો પડશે, આમ તો પતાવો નથી, ઘણો ઓછો સમય છે એટલા માટે. પણ હવે મેં આપને સવાલ કર્યો તો એ આપના પ્રેમને કેન્દ્રમાં રાખીને પ્રેમની કોઈ એવી એક વાત અંતમાં. પ્રેમ છે ને એ પેલા પોતાને ઓગાળવાની ઘટના છે મૂળ તો. એટલે હું એ વાત સમાપનમાં ચોક્કસ કહું. તમે લવ ગુરુ કહ્યો છે એટલે પણ ખાસ કે આ આઈ લવ યુ નામનું જે વાક્ય છે, જે તમે વારે વારે પાન ખાઈને પિચકારી મારતા હો એમ બોલી નાખો છો, એ ખરેખર મંત્ર વાક્ય છે. આખું જીવન ઓછું પડે જો પૂરી પ્રતિબદ્ધતાથી એ વાક્ય બોલવું હોય ને તો. એ વાક્યનું વ્યાકરણ બહુ રસપ્રદ છે. એમાં જે માણસ ચાહે છે એ કે છે કે હું ચાહું છું, એનો આઈ પહેલો છે. એનો અર્થ જ એ કે પ્રેમમાં પણ વ્યક્તિ આઈ ભૂલતો નથી. એટલે અને એ જ પ્રેમનું મોટું વ્યવધાન પણ છે. એનો આઈ કેપિટલ જ છે અને પહેલો જ છે ને એ રહેવાનો જ છે. જેના ઉપર ઓળઘોળ છે ને એ યુ તો આખા વાક્યમાં છેલ્લે છે. પણ એ બેને ભેગા રાખે છે ને એ પેલો લવ છે. એ લવ નામનો સેતુ એ આઈ ને યુ ને જોડી રાખે છે ને એ જ જીવનનો હેતુ છે. એટલે જો એ સમજાય તો જીવનમાં ઘણા બધા સંઘર્ષો એની જાતે ઓછા થઈ જાય. બાકી તો આ એક ચીલાચાલુ વાક્યથી વિશેષ કંઈ રહેતું નથી. બિલકુલ, આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. એક સેલિબ્રિટી તો છો, પણ સાથે સાથે કેવા હળવા વ્યક્તિ પણ કે જે જીવનને પણ ખૂબ સારી રીતે સમજે છે, પ્રેમને પણ ખૂબ સારી રીતે સમજે છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચાઓ જોડાવા બદલ. તો જે રીતે લવગુરુ કહી શકાય, સાહિત્યકાર કહો, ગીતકાર કહો, કંઈ પણ કહો, પરંતુ જિંદા દિલ માણસ. આવી જ કેટલીક નવી સેલિબ્રિટી સાથે ફરી મળીશું આવતા અંકે. રજા આપશો. નમસ્કાર.